ક્યારનો અહીંયા આવીને બેઠો તને ખબર ન પડતી આવે પણ મારા મમ્મી જાગી ગયા તા, વાર તો લાગે ને. કેદું ને કેતી હતી ને ફોન મોકલો હાલે ફોન હવે તારે હાસવાની તેવડું ને તો જ રાખજે ને તારા બાપાની છે ને મારા વાહ ફાડ નાખ. હા, હવે હાસવાની તેવડ ના હોય ને તો મંગાવવું જ નહીં, એટલે તમે તેવડ ની વાત તો ન કરતા. હા હવે તારા બાપાની તારા વ્યવહાર ની વાત કરી વાત હાચી છે. હા, છોકરા વાળા જોવા આવશે એવું કેતા તમારી ઘરે, પણ મેં તો ના પાડી દીધી. હવે તમે કઈ કરો તો સારું છે. હું મારા ઘરના છે ને વાત કરવાનો છું, આપડે વ્યવહાર ની તાર ઘરે માગું લઈને આવશે. મારા ઘરના ના પાડશે તો શું કરશું આપણે? તો હું ઘરના ને આપડે બધાને મનાવીશું ને અવળું પગલું ભરવાનું છે ને થતું જ નથી, અને ભાગવાની તો વાત ન કરતી. આપડે છે ને મા બાપ ની ઇજ્જત રાખવાની છે ને પ્રેમથી આપડે છે ને બધાને મનાવીશું, અને એ માનશે કેમ નહીં એને માનવું જ પડશે. તું હું બે કે વ્યવહાર ને આ નહીં પાડવી ને એટલે આપણું વ્યવહાર કરાવશે ક્યાં જાય. હા, જ્યાં સુધી માનશે નહીં ત્યાં સુધી હાર નથી માનવાની. તો પછી તું તારા ઘરના ને બધાને મનાય, હું મારા ઘરના ને બધાને મનાવું. ભલે ગમે એટલા છોકરા જોવા આવે પણ હું હા પાડીશ તો વાત આગળ વધશે ને. સારું, તો આમ બધી વ્યક્તિ થાય છે ને તું છે ને ઘરે પછી મને ફોન કરજે ને, ફોન તો ગમે ને ધૂળમાં ડામેશામાં ગમે ને હંતાડી દેજે, હાથમાં ન હોય ધ્યાન રાખજે.